ઈસવીસન 1026 સોમનાથ મંદિરના વિધ્વંસ માટે જે આક્રમણ થયેલા એ આક્રમણથી ભગવાન સોમનાથને અને મંદિરને બચાવવા માટે સ્થાનિક તીર્થ પુરોહિત સોમપરા બ્રાહ્મણ સમાજે, જેની સંખ્યા અંદાજે ઓછામાં ઓછી 5000 બ્રાહ્મણ હતા, એવા બ્રાહ્મણો જે અમારા જ પૂર્વજો હતા એમની શ્રદ્ધાંજલિ આપણા સનાતન ધર્મમાં પિતૃઓ જેને દિવંગત કહીએ એમના શ્રાદ્ધ વિધિ એ આપણા શાસ્ત્રની પરંપરા છે, મર્યાદા છે, આપણે પૂર્વજો પ્રત્યેની સમર્પણની ભાવ છે. એટલે આજે એ પિતૃઓને યાદ કરી, એ દિવંગતોને યાદ કરી અને તર્પણ વિધિનો કાર્યક્રમ હતો. અને બ્રાહ્મણોના ખભા ઉપર હંમેશા જનોઈ હોય છે, એટલે આજે 1.25 મણ જનોઈ આજે ભગવાનને અમે અર્પણ કરીએ છીએ. જનોઈ એ બ્રાહ્મણના ખભા ઉપર રહેલું એક આભૂષણ છે. એને તમે 3 રીતે મૂલવી શકો: આધ્યાત્મિક રીતે, આદિ બૌદ્ધિક રીતે અને આદિ દૈવિક રીતે. વર્તમાન સમયની વાત કરીએ તો જનોઈ છે એ ધર્મનું પ્રતીક છે અને ધર્મનો ભાર બ્રાહ્મણ પોતાના ખભા ઉપર ધારણ કરે છે, માટે જનોઈ બ્રાહ્મણના ખભા ઉપર હોય છે. જે લોકોક્તિ છે, જે ઇતિહાસમાં તવારીખોમાં મુસ્લિમ તવારીખકાર જે ઇતિહાસકારો ગઝનવીની સાથે આક્રમણ સમયે સાથે આવેલા, એમણે કહ્યું કે આતતાઈ સુલતાનથી બચવા માટે બ્રાહ્મણોએ આજીવિકા બહુ કાકલુદી કરી, પરંતુ સુલતાન માન્યો નહીં. એટલે બ્રાહ્મણે પોતાના જે ધાર્મિક ચિહ્નો છે, સંધ્યાના પાત્ર છે, સૂચિ છે, શર્વો છે, એનો ત્યાગ કરી મહાદેવના ત્રિશૂલ અને બીજા જે હાથવગા હથિયાર હતા એ ધારણ કરી અને મહાદેવના અને મંદિરના રક્ષણ માટે બલિદાન આપ્યા, લડાઈ કરી અને ખપી ગયા. ત્યારે બ્રાહ્મણોના ખભા ઉપરથી, મૃતદેહના શરીર ઉપરથી એ સુલતાને જનોઈ તલવારની ધાર ઉપર ઉપાડી અને એવી જનોઈનું વજન કર્યું, એનું વજન આશરે 1.25 મણથી વધારે હતું, એવું આપણા ગ્રંથોમાં લખાયેલું છે. ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની એક પુસ્તક છે થોટ્સ ઓન પાકિસ્તાન. એના પેજ નંબર 58, 59, 60, 61માં એક ઉલ્લેખ છે કે ગઝનવી સૌથી પહેલાં મોહમ્મદ ગઝનવી છે. જ્યારે અફઘાનિસ્તાન ભારત રાષ્ટ્રનો જ એક ભાગ હતો, ત્યારે ચીની યાત્રિક UN સંઘ સાથે આવેલા અને ભારતની ભવ્યતા જોયેલી. પછી એણે સવિશેષ નિર્ણય દેવાલયોને તોડવા માટે કરેલો અને દેવાલયોને તોડવા માટે હિન્દુ આસ્થા તૂટે અને ઇસ્લામીકરણ થાય એ માટેનો એનો મુખ્ય પ્રયાસ હતો. એ પછી જ્યારે 1026માં મોહમ્મદ ગઝનવીએ કમાલુદ્દીન સાથે જે આક્રમણ કર્યું, ત્યારે જે વિધર્મીઓએ આક્રમણ કર્યું, ત્યારે તીર્થપુરોહિતો મોહમ્મદ વેગડાજી ભીલ, હમીરજી ગોહિલ જેવા શહીદોએ શહીદી વહોરી અને જે પુરોહિતોની જે જનોઈનું વજન કરવામાં આવ્યું એ આશરે 1.25 મણ જેટલું વજન થયું. તો ગઝનવીએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે ભારતની અસ્મિતા ઉપર પ્રહાર કર્યો હતો, દેવાલયો તોડવા ઉપર પ્રહાર કર્યો હતો. તે સમયે જે શહીદોએ શહીદી વહોરી એના મૃતકોને શ્રદ્ધાંજલિ વીરાંજલિ આપવા માટે જે પ્રોગ્રામ કર્યો, તેમાં 1.25 મણ જનોઈની પૂજા કરી ભગવાન સોમનાથના ચરણોમાં અર્પણ કરવામાં આવશે.